જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં. આજના વિડીયોમાં આપણે જાણીશું કે ફાગણ માસમાં હોળાષ્ટક ક્યારે બેસે છે, ક્યારે સમાપ્ત થાય છે. આ સમય દરમિયાન પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ પણ છે, તે ક્યારે બેસે છે, ક્યારે તેનો મોક્ષ થાય છે, હોળિકા દહન ક્યારે કરવાનું છે, ધૂળેટીનો ઉત્સવ ક્યારે મનાવવાનો છે, આ સંપૂર્ણ માહિતી. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી મિત્રો. ફાગણ માસમાં 2026માં હોળાષ્ટક ક્યારે બેસે છે? 24 ફેબ્રુઆરી મંગળવારના દિવસે હોળાષ્ટક પ્રારંભ થાય છે. મિત્રો, હોળીના 8 દિવસ પહેલા હંમેશા હોળાષ્ટક પ્રારંભ થાય છે. આ સમયમાં ગ્રહોનો સ્વભાવ ખૂબ જ ઉગ્ર રહે છે, એટલે કે ક્રોધાગ્નિવાળો રહે છે. હિન્દુ ધર્મમાં આ સમયગાળાને શુભ કાર્યો માટે વર્જિત મનાય છે. એટલે કે આ સમયગાળામાં સારા કાર્યો થતા નથી. એનું એક કારણ એ પણ છે કે હિરણ્યકશ્યપે તેના પુત્ર પ્રહલાદને આ 8 દિવસમાં ખૂબ જ કષ્ટ ને દુઃખ ને વેદનાવાળી પીડા આપી હતી. 8મા દિવસે તેમણે પોતાની બહેન હોલિકાના ખોળામાં પ્રહલાદને બેસાડીને સળગાવી દેવાનો પણ પ્રયત્ન કર્યો હતો. ત્રીજું કારણ એ છે કે આ સમયમાં શિવજીએ કામદેવને ભસ્મ કરી નાખ્યા હતા. એટલા માટે આ 8 દિવસના મહત્વના કોઈ પણ સારા કાર્યો થતા નથી. હોળાષ્ટક પ્રારંભ થાય છે 24 ફેબ્રુઆરી 2026 સવારે 7:02. જે આ હોળાષ્ટક સમાપ્ત થાય છે 3 માર્ચ 2026 રાત્રિના હોળી પ્રગટાવાની સાથે. હોળી પ્રગટાવાની તિથિ છે 3 માર્ચ અને ધૂળેટી એટલે કે રંગોનો તહેવાર તે 4 માર્ચ 2026ના દિવસે મનાવવાનો રહેશે. હોળાષ્ટકમાં આપણે શું ન કરવું જોઈએ તે પણ જાણી લઈએ. હોળાષ્ટકના આ 8 દિવસમાં નકારાત્મકતા વધારે જોવા મળે છે. એ અમુક કાર્યો કરવાની સખત મનાઈ દર્શાવવામાં આવે છે. માંગલિક કાર્યો જેવા કે લગ્ન, સગાઈ, મુંડન, યજ્ઞોપવિત સંસ્કાર, ગૃહ પ્રવેશ જેવા સારા કાર્યો થતા નથી. કોઈ પણ નવું કામ આ દિવસમાં શરૂ કરવું જોઈએ નહીં. નવું મકાન પણ આ સમયમાં ન લેવું જોઈએ. વાહન ખરીદારી કે સોના ચાંદીની ખરીદી કે સારા કાર્યો માટેની કોઈ પણ વસ્તુ આ સમયમાં ના લેવી જોઈએ. આ સમય માત્ર ને માત્ર ભગવાનની ભક્તિ, કીર્તન, પૂજન, અર્ચન, મંત્ર જાપ ને સાધના તથા દાન પુણ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. જેથી પ્રભુ કાર્ય માટે આ દિવસો દરમિયાન અવશ્ય પૂજા પાઠ કરવા જોઈએ. આનાથી તમને નકારાત્મકતાથી બચવાની શક્તિ પ્રાપ્ત થશે અને માનસિક શાંતિ પણ મળશે. ફાગણ માસમાં પૂર્ણિમામાં ચંદ્રગ્રહણ પણ થઈ રહ્યું છે. ચંદ્રગ્રહણ 3 માર્ચ 2026ના દિવસે પ્રારંભ થશે બપોરે 3:15. જે આ ગ્રહણનો મોક્ષ એટલે કે સમાપ્તિ થશે સાંજે 6:47. આ ગ્રહણની અવધિ 3 કલાક અને 27 મિનિટની રહેશે. આ ગ્રહણ ભારતમાં દેખાવાનું છે, માટે સૂતકકાળ પાળવાનું રહેશે. ચંદ્રગ્રહણ 9 કલાક પહેલા સૂતકકાળ લાગે છે. એટલે કે ચંદ્રગ્રહણ જે દિવસે થવાનું હોય તેના 9 કલાક પહેલાં જ તેનો સૂતકકાળ લાગી જાય છે, જે વહેલી સવારે 6:20 જ પ્રારંભ થઈ જશે. આ સમય દરમિયાન ઈષ્ટદેવ અને કુળદેવી તથા તમને જેમાં શ્રદ્ધા હોય તેના મંત્ર જાપ કરવાથી 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ ચંદ્રગ્રહણ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અને સિંહ રાશિમાં થવા જઈ રહ્યું છે. ચંદ્રગ્રહણ દરમિયાન ઘરના મંદિરમાં પડદો રાખી દેવો અને મોક્ષ થાય પછી એટલે કે સમાપ્ત થાય ત્યાર પછી સ્નાન કરીને આખા ઘરને સ્વચ્છ કરી ગંગાજળ અથવા તો ગૌમૂત્રનો છંટકાવ કરી મંદિરમાં ધૂપ દીપ કરી અને પૂજા કરવી તે શુભતા દર્શાવે છે. આ ચંદ્રગ્રહણ તે ભારતમાં દેખાવાનું છે, માટે ગર્ભવતી મહિલાઓ પોતાનો ખાસ પૂરેપૂરો ખ્યાલ રાખે. ચાકુ, છરી, કાતર કે ધારદાર વસ્તુ જેવી વસ્તુઓથી દૂર જ રહે અને ખાવા પીવાની વસ્તુમાં તુલસીપત્ર પધરાવી પછી ખોરાક લઈ શકે છે, અથવા તો દાભડો જે દર્ભ ઘાસ કહેવાય છે તેનો પણ ઉપયોગ કરવો, જેથી તે ભોજન ગ્રહણ પછી પણ તમે લઈ શકો. હોલિકા દહન ક્યારે છે? 2 કે 3 માર્ચે તે જાણીશું. હોલિકા દહન 2026માં ક્યારે કરવું તે એક અસમંજસ છે. ત્યારે શાસ્ત્રો અનુસાર જોઈએ તો હોળી પ્રગટાવવાના સમયમાં પ્રદોષકાળમાં અને જેમાં ભદ્રા ન હોય તેવો સમયે હોળી પ્રગટાવવામાં આવે છે. 2 માર્ચ પ્રદોષકાળમાં પૂર્ણિમા છે, પરંતુ તેમાં ભદ્રાકાળ લાગેલો છે.
તેને અશુભ માનવામાં આવે છે. જ્યારે 3 માર્ચે ભદ્રા નથી, પરંતુ આ દિવસે પ્રદોષકાળમાં પૂર્ણિમા તિથિ નથી, પરંતુ ઉદયા તિથિ અનુસાર પૂર્ણિમા તિથિ આવે છે, તો શાસ્ત્રો આ સમયને અનુમતિ આપે છે. એટલે હોળી પ્રગટાવવા માટે આ સમયને બધા શાસ્ત્રો અનુસાર 3 માર્ચે હોળી પ્રગટાવવામાં આવશે અને 4 માર્ચે ધૂળેટીનો ઉત્સવ મનાવવામાં આવશે. હોળી પ્રગટાવવાનો સમય છે 3 માર્ચ 6:24 સાંજેથી લઈ રાત્રિના 8 વાગ્યા સુધીનો આ સમયગાળો શુભ મુહૂર્ત દર્શાવે છે. જય માતાજી.